समानीति वाक्य 474 वाक्य आलापादि सेवुं नहीं। आलापादि सेवुं नहीं। आलाप એટલે શું? વાર્તાલાપ. વાર્તાલાપ કોની સાથે વાતચીત કરવી તે આલાપ કહેવા. આલાપ પદ્ધતિ એટલે કેમ બોલવું વગેરે. આલાપ એટલે વાર્તાલાપ એટલે જેમાં કોઈનું અહિત થાય કે નુકસાન થાય અથવા ક્લેશ ઉત્પન્ન થાય એવા વાર્તાલાપ કે વાતચીત કરું નહીં. એના પર દ્રષ્ટાંત નારદ મુનિનું છે. નારદ ઋષિએ એકવાર ધાતકી ખંડના ભરતક ક્ષેત્રમાં આવેલ અમરકંકા નગરીમાં જઈને પદ્મોત્તર રાજાને એમ કહ્યું. નારદે ધાતકી ખંડ આપણો તો જંબુદ્વીપમાં આપણું ભરતક ક્ષેત્ર છે. આ ધાતકી ખંડના ભરતક ક્ષેત્રમાં આવેલ અમરકંકા નગરીમાં જઈને પદ્મોત્તર રાજાને એમ કહ્યું કે દ્રૌપદી જેવી કોઈ સુંદર સ્ત્રી આ દુનિયામાં નથી. એટલે ક્લેશ ઉત્પન્ન થાય, ઝઘડા થાય. એવી ત્યાં જઈને વાત કરી કે દ્રૌપદી જેવી કોઈ સુંદર સ્ત્રી આ દુનિયામાં નથી. તેથી તે પદ્મોત્તર રાજાએ દેવને આજ્ઞા કરી કે દ્રૌપદીને ઉપાડીને અહીંયા લઈ આવ. દેવ લઈ આવ્યો. પછી કૃષ્ણ અને પાંચે પાંડવોએ ઘણું કષ્ટ વેઠી ને ધાતકી ખંડમાં જઈ લડાઈ કરીને દ્રૌપદીને પાછી લઈ આવ્યા. એમ કોઈના વચ્ચે ક્લેશ ઉત્પન્ન થાય, ઝઘડા થાય એવા આલાપ આદિ સેવું નહીં. અથવા સંગીતના રાગ રાગીણીઓના આલાપ આદિ સેવું નહીં કે જેથી જીવને મોહ થાય. પણ એવી વાતચીત કરું કે જેથી મોહ નાશ પામે અને આત્માની ઉન્નતિ થાય. એવું જો ન હોય તો બોલું જ નહીં. અર્થાત આલાપ આદિ સેવું નહીં. હવે વાક્ય 475 બીજા સાથે વાત કરું નહીં. બીજા પાસે વાત કરું નહીં. એટલે ઘરની કોઈ ખાસ વાત હોય તે બીજા પાસે કહું નહીં. અથવા બીજા પાસે વ્યર્થ ગપ્પા ઉડાવું કે નકામી વાતો કરું નહીં. એકબીજા સાથે વાતચીત કરતાં બીજાની નિંદા પણ થઈ જાય કે વિકતા કરવા બેસી જવાય. અથવા ખાવા પીવાની વાતો, રાજ્યની વાતો, દેશની વાતો કે સ્ત્રી કથા વગેરે એ ચાર વિખતા કહેવાય. એથી જીવને કર્મ જ બંધાય છે. કર્મ બંધન સિવાય બીજું કંઈ એથી હાથમાં ન આવે. અને કોઈને તો એવી ટેવ પડી ગઈ હોય કે થોડી વાર પણ બહાર જઈને વાત ન કરે તો ચેન પડે નહીં. એમ આખી દુનિયાની વાતો મગજમાં જો ભરે તો પછી આત્માનું હિત ક્યારે કરે. માટે કૃપાલ કે બીજા પાસે વાત કરું નહીં, મૌન રહું. કંઈ સત્પુરુષના વચનો વાંચું, વિચારું કે સ્મરણ કરું, પણ આમ ગપ્પા મારવા, વિકતા કરવી એમ કોઈની પાસે વાતો કરવાની ટેવ રાખવું નહીં. આ બધી નીતિઓ છે, મહાનીતિઓ છે, એવી 700. એમાંથી આ 475 આપણે વાંચ્યું બીજા પાસે વાત કરું નહીં. હવે વાક્ય 476 ટૂંકું લક્ષ્ય રાખવું નહીં. ટૂંકું લક્ષ્ય રાખવું નહીં. સંસારી જીવોનું ટૂંકું લક્ષ્ય હોય છે. જેમ કે આ ઘર મારું અથવા આ પુત્ર મારો. આમ બધી પર પદાર્થની વસ્તુઓને પોતાની માનવી અને આ મારું અને બીજા બધા પરાયા. એવો જે લક્ષ્ય તે ટૂંકો લક્ષ્ય છે. જ્યારે સત્પુરુષોને મન તો આખું વિશ્વ કુટુંબ રૂપ છે. એનું વિશાળ હૃદય હોય. એ કોઈને આ મારું ને આ પરાયા એવું અંતરથી માનતા જ નથી. ભલે વ્યવહારે પોતાનો પુત્ર હોય તો પુત્ર કહેવાય, પણ અંતરથી કોણ મારો? આખું વિશ્વ મારું અને આમ કોઈ મારું નહીં, નાનીને મન. એટલે કહ્યું
અયમ નિજ પરો મેતિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ. અયમ નિજ આ મારું અથવા પરોમેતિ આ પરાયું ગણના લઘુચેતસામ આવી જે ગણતરી જેનું લઘુચેતસ એટલે માનસ જેનું લઘુ હોય ટૂંકું હોય તે જ આવા વિચાર કરે. પણ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ પણ જેનું ઉદાર ચરિત્ર છે એવા મહાપુરુષોને મન તો આખી પૃથ્વી કુટુંબરૂપ છે. કૃપાલદેવ પોતે જ વચનામૃતમાં લખે છે આના વિશે પાન 336 ઉપર કે આ જીવને પોતાનું આવું ન ઘર કે પોતાનું કુટુંબનો મહાત્મ્ય ભાસે પણ જે અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુઓ જગતમાં રહી એનું એને કંઈ જ લાગતું નથી. કૃપાલદેવ લખે મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ વાયુ ચંદ્ર સૂર્ય અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી. મોટા આશ્ચર્યને પમાડનારા કે જળ પાણી ન હોય તો માણસ જીવી ન શકે, વાયુ ન હોય તો જીવી ન શકે, એનું કંઈ એને આશ્ચર્ય લાગતું નથી. ચંદ્ર રાતના કેવી ચાંદની આપે કે જેથી નહીં ચંદ્ર ન હોય તો કેવું ઘોર અંધકાર વ્યાપ્ત હોય, અથવા સૂર્ય કેવું પ્રકાશ આપે એનું એ જીવને મહાત્મ્ય નથી. મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ વાયુ ચંદ્ર સૂર્ય અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે. પોતાની નહીં જેવી વસ્તુઓ હોય ઘરમાં એનું એને અહમ વર્તે કે મારી પાસે કેવી વસ્તુ છે, વિદેશથી લાવેલી છે. એવી ભૌતિક તુચ્છ વસ્તુઓનું એને મહાત્મ્ય લાગે છે. અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેની વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે. એ જોઈને કૃપાલદેવને શું થાય છે? એ જોઈ એમ થાય છે કે લોકોને દ્રષ્ટિ ભ્રમ અનાદિકાળનો મટ્યો નથી. હજુ અનાદિકાળની જે આત્મભ્રાંતિ છે કે દેહમાં આત્મબુદ્ધિ અથવા પરને પોતાનું માનવારૂપ એ દ્રષ્ટિ ભ્રમ અનાદિકાળનો છે, હજુ મટ્યો નથી. અને જેથી મટે એવો ઉપાય એ આત્મભ્રાંતિ સત્પુરુષ દ્વારા જ ભાંગે. સદગુરુ વૈદ્ય સુજાણ આત્મભ્રાંતિ સમરોગણી તો એ સત્પુરુષ મળ્યા નથી. એથી એને સત્ય શું છે એનું ભાન નથી. એટલે આવું જગતવાસી જીવોનું નહીં જેવી વસ્તુઓમાં મારાપણું અને આશ્ચર્યકારક વૃત્તિ જોઈ એમ થયું કે લોકોને દ્રષ્ટિભ્રમ અનાદિકાળનો મટ્યો નથી. જેથી મટે એવો જે ઉપાય તે સત્પુરુષ છે. તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તું નથી. સત્પુરુષ કોને કહેવાય, અસત શું એનું પણ જીવને ભાન નથી. અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે. સત્પુરુષનું ઓળખાણ પણ થયું હોય, મળે પણ ખરા, તો પણ એને વારંવાર પોતાનું સ્વચ્છંદ જાળો આવે. અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે. એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે એમ જાણો. આ લોક અનંતકાળ રહેશે, કેમ કે જીવોની હજુ આત્મભ્રાંતિ ટળી જ નથી. પરમો મારાપણાનો ભાવ મટ્યો નથી. એવું ઘણા જીવોનું પ્રવર્તન જોઈને કૃપાલદેવને એમ લાગ્યું કે આ કાળ આવી સ્થિતિ જીવોની જોઈને આ લોક અનંત કાળ રહેવાનો છે આ લોક એમ જાણો. બોધામૃત ભાગ 2માં આના વિશે કહે છે જીવોની દ્રષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. મોટા આશ્ચર્યવાળા દરિયો કેટલો મોટો, એનું એને મહાત્મ્ય નથી લાગતું કે આ પાણી ક્યાંથી ને કેવી રીતે બન્યું હશે, ક્યાંથી આવ્યું હશે. અથવા પવન ચંદ્ર સૂર્ય અગ્નિ તારા આદિના ગુણો જોવા જેવા છે તેનું તો મહાત્મ્ય નથી.
પણ પોતાનું નાનકડું ઘર હોય કે થોડા પૈસા હોય તેની પણ જીવને મહત્તા લાગે છે અને તેનું પાછું અહમત વર્તે કે આ મારું. જીવને દ્રષ્ટિ રાગ છે. જેમ છે તેમ જીવને જણાતું નથી. જેમ પદાર્થનું સ્વરૂપ છે એ હજુ એને જણાતું નથી, કેમ કે સત્પુરુષનો જોગ નથી. એટલે પોતે આત્મા છે, દેહ પણ એનાથી ભિન્ન છે, એ પણ એને ખ્યાલમાં આવતું નથી. જેમ છે તેમ જીવને જણાતું નથી. મોહથી જીવ અંધ થઈ ગયો છે. મોહથી જીવ અંધ થઈ ગયો છે. સત્સંગ સત્પુરુષનું ઓળખાણ નથી. મોહ અનાદિકાળનો જીવને આ દેહમાં કે પરપદાર્થમાં મોહ આસક્તિ છે. એથી એને સત્ય શું છે જણાતું નથી અને જે વડે સત્ય જણા એવા સત્સંગનો યોગ નથી, સત્પુરુષનો પણ યોગ નથી. માટે અહીંયા કે સત્સંગ સત્પુરુષનું ઓળખાણ નથી. અને ભ્રાંતિ છોડવી હોય તો જ્ઞાનીને યોગે છૂટે. અનાદિકાળની જે અહમ મમત્વની જે ભાવના છે, દેહમાં આત્મબુદ્ધિ પરમ મારાપણું, એને છોડવું હોય તો એ જ્ઞાની જોઈએ. જ્ઞાની પુરુષેનો આશ્રય જોઈએ. એનો ઉપદેશ શ્રવણ થાય, એના પર વિચાર થાય તો જ એ ભ્રાંતિ જઈ શકે. બીજા કોઈ ઉપાય નહીં. પણ એવો જીવને મોટાભાગે યોગ નથી. એટલે જીવનું ટૂંકું જ લક્ષ્ય રહે છે. આ મારું ઘર, મારું કુટુંબ, બસ આમે બીજા બધા પરાયા. એટલે કૃપાલ કે ટૂંકું લક્ષ્ય રાખવું નહીં. બધા જ મારા છે. આ ભાવમાં ઋણાનુબંધે આ કુટુંબ પણ, બીજા ભાવમાં બીજા પણ મારા કુટુંબીઓ જ હતા. આવું અનંતવાર દરેક જીવ સાથે એની સંબંધો થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં જે થશે, જ્યાં સુધી જીવ મુક્તિને ન પામે તો બધાની સાથે સંબંધ થઈ ચૂક્યા છે. એટલે બધા મારા અને નિશ્ચય નહીંથી કોઈ મારું નહીં. નિશ્ચય નહીં તો આ શરીર પણ મારું નહીં. હું તો સહજાત્મ સ્વરૂપમય અસંખ્યાત પ્રદેશી એવો આત્મા જ છું. નિશ્ચયથી આવું સ્વરૂપ પોતાનું છે. નાની પુરુષોમાં એવી દ્રષ્ટિ હોય છે. બ્રહ્મચારીજીનું દ્રષ્ટાંત છે. એક વખતે પૂજ્યશ્રીના દીકરા, બ્રહ્મચારીના દીકરા જસભાઈના વહુ પરદેશથી આવેલા. એ બ્રહ્મચારીજી બધાને પોતાની રૂમમાં બધા મુમુક્ષો બેઠેલા, એ કંઈ ને કંઈ ઉપદેશના વાક્યો કહેતા હતા. ત્યાં આવ્યા અને એ એમના દીકરાના વહુ એમ કહેવા લાગ્યા બ્રહ્મચારીજીને કે બાપુજી એક વખત ઘેર ચાલો, અમને જમીન વગેરે ન્યાયથી વેચી આપો. તમે ઘરે ચાલો અને આ બધી વહેંચણી કરી આપો. ત્યારે પૂજ્ય બ્રહ્મચારીજીએ કપાળે હાથ મૂકી અને કહ્યું, બધું વહેંચાયેલું જ છે. દરેકના પુણ્ય પ્રમાણે થાય છે. એટલે બધું કર્મ પ્રમાણે વહેંચાયેલું છે. દરેકના પુણ્ય પ્રમાણે થાય છે. એમ જવાબ આપી જાણે જસભાઈના વહુ સાથે તેઓ શ્રીને કંઈ સંબંધ જ ન હોય તે મોં ફેરવી મુમુક્ષોની સાથે સત્સંગ બોધની વાતો કરવા લાગ્યા. કેમ કે તેમને મન તો આખું વિશ્વ કુટુંબરૂપ હતું. મોક્ષમાળા વિવેચનમાં પણ આના વિશે કહે છે, લક્ષની બહોળતા જોઈએ. ખાવું પીવું એ બધું ટૂંકું લક્ષ છે. નીચે ઢાળે જીવને લઈ જાય એવું છે. એ બધી તુચ્છ વાતો છે ખાવા પીવાની. ઉત્તમ પુરુષો તો ઉત્તમ વસ્તુની ઈચ્છા કરે છે. એટલે અલ્પ તુચ્છ વસ્તુથી રાજી થતા નથી. આપણે તો મોક્ષ માટે જન્મ્યા છીએ, માટે તેનો વિચાર કરવો તો લક્ષની બહોળતા થાય. મારું કુટુંબ, મારું કરીને તેમજ ચિત્તવૃત્તિને રોકીને રાખીને મોહ કરે તેના લક્ષની બહોળતા ન થાય. એટલે કૃપાલદેવ કહે, ટૂંકું લક્ષ્ય રાખવું નહીં. હવે તો મોક્ષ માટે જન્મ્યા છીએ એટલે લક્ષ્ય બહોળો હોવો જોઈએ. આ મારું તારું બધું મૂકી દેવું જોઈએ. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. હવે વાક્ય 477મું. ઉન્માદ સેવું નહીં. ઉન્માદ એટલે મોહની ઘેલછા, મોહનું ગાંડ, પણ તેને ઉન્માદ પ્રકૃતિ કહેવામાં આવે છે.
જેને ધર્મની કંઈ ન પડી હોય, ધર્મ પ્રત્યે અનાદર હોય, એવા જીવો ઉન્માદને સેવે. માટે ધર્મ પ્રત્યે આદરભાવ રાખી ઉન્માદને સેવવું નહીં. કૃપાલ કે ઉન્માદ સેવવું નહીં એટલે મોહમાં આવી જઈને ધર્મ પ્રત્યે અનાદર ભાવ લાવવું અને મનસ્વીપણું કરવું નહીં. મોહનું ગાંડ પણ સેવવું નહીં. હવે મોક્ષમાળા વિવેચનમાં જણાવે છે ઉન્માદ પ્રકૃતિ એટલે શું? તો કે આજ મોહનું ગાંડ પણ એને લઈને એનું મન સમપણે ન રહે, મન સ્થિર ન રહે, અસ્થિર રહે, નિરંકુશ થાય. ફાવે તેમ બોલે, ફાવે તેમ ફરે અને ફાવે તે જે આવે તે ખાય. ઊંઘમાં પણ સપન આવે. એમ ઉન્માદ પ્રકૃતિવાળાનું મન નિરંકુશ થઈ જાય, કોઈ અંકુશ ન રહે. જેમ મનમાં આવે તેમ કરે. મન વિષય ભોગમાં જો ચડી ગયું તો કે છે ત્યાંથી પાછું વળે નહીં. ક્રોધાદિને લઈને ઉન્માદ થાય. ક્રોધાદિ કષાયનું જોર વધી પડે ત્યારે મન વશ ન રહે, ન કરવાના વિચારો આવ્યા કરે, મનને ઉન્માર્ગે લઈ જાય. એવી ટેવ પડે તેને કે છે ઉન્માદ પ્રકૃતિ. સ્વભાવ પડી ગયો કે ને આવો. એ એક પ્રકારનું ગાંડપણ અથવા મનસ્વીપણું છે. ઘડી ઘડીમાં તે મિજાજ ખોઈ બેસે અને કોઈ કહે તો તેનાથી સહન ન થાય. એ છે ઉન્માદ પ્રકૃતિ. એટલે કૃપાલ કે ઉન્માદ સેવું નહીં. એટલે એવો ઉન્માદ સ્વ કે પરને દુઃખકારક હોવાથી સેવું નહીં. એવો ઉન્માદ સ્વપરને દુઃખકારક હોવાથી સેવું નહીં, અર્થાત મોહની મંદતા કરું. હવે વાક્ય છે 478. રૌદ્રાદિ રસનો ઉપયોગ કરવું નહીં. રૌદ્રાદિ, રૌદ્ર રસ એટલે મારફાડ કરવામાં કે લડાઈ કરવામાં જેને રસ આવે તે, અથવા બીજો શૃંગાર રસ કે જેથી મોહ વધે, અથવા વિભત્સ રસ એટલે કોઈને ભય પમાડવો વગેરે આત્માને બંધન કરાવનાર આવા રસનો ઉપયોગ કરવો નહીં, પણ શાંત રસ, વીર રસ કે કરુણ રસ આદિનો પ્રયોગ કરી આત્માનું હિત કરવું. શાંત રસ, વીર રસ અને કરુણ રસને સેવું કે જેથી આત્માનું કલ્યાણ થાય, પણ રૌદ્ર રસ, શૃંગાર રસ કે વિભત્સ રસને કરી સેવું નહીં. હવે 479મું વાક્ય મહાનીતિનું. તેમાં કૃપાલે લખે છે શાંત રસને નિંદવું નહીં. શાંત રસ સર્વ રસોનો રાજા. અનેક પ્રકારના રસ છે. શૃંગાર રસ, વિભત્સ રસ, વીર રસ, કરુણ રસ, પણ શાંત રસ સર્વમાં પ્રધાન છે કે જે આત્માની વૃત્તિઓને શાંત કરી દે, નિરાકુલ બનાવે. અને નિરાકુળતા જ સુખ છે. સુખનું લક્ષણ શું? નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. સુખનું લક્ષણ નિરાકુળતા. અંતરમાં શાંતિ હોવી જોઈએ. બહારનું ગમે તેટલું શાતા વેદની ના કારણે પુણ્ય પ્રકૃતિના વડે બધું જ હોય, પણ અંતરમાં જો અશાંતિ હોય તો એ દુઃખ જ છે. કૃપાલ કે અંતરદાહ રૂપ શાતા. બાહ્ય પ્રજ્વલથી અંતર સંકલે બંને પ્રકારે જે દુઃખી એ અશાતા. જ્યારે શાતામાં પણ અંતરદાહ તો છે જ, પણ નિરાકુળ જેતા જેને છે સત્પુરુષના ઉપદેશથી જેના અંતરમાં શાંત રસ પરિણમ્યો છે એનું અંતર નિરાકુળ હોય. કોઈ આકુળતા નથી અંતરમાં. નિરાકુળતા જ સુખ છે. આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા. અનેક પ્રકારની ઈચ્છાઓ આપણને ઉત્પન્ન થાય, તેથી આપણો આત્મા અશાંત બને છે, નિરાકુલ વ્યાકુળ બને છે. આકુળતા આકુળતી થઈ જાય. આકુળતા છે દુઃખ અને ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક, માટે ઈચ્છાઓને રોક. એટલે અહીંયા કૃપાલદેવ શું કહે? શાંત રસ જે સર્વપ્રધાન છે એને નિંદુ નહીં.
શાંત રસ આત્માને શાંતિ પમાડનાર હોવાથી મેળવું, પ્રાપ્ત કરું, પણ એની નિંદા કરું નહીં. કૃપાલદેવ વચનામૃતમાં 5-629 પર જણાવે છે, વીતરાગ શ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વીતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. વીતરાગ શ્રુત, રાગ દ્વેષ જેના નાશ પામી ગયા એવા વીતરાગ પરમાત્માઓના શ્રુત એટલે એમની વાણી જે શાસ્ત્રોમાં લખાઈ છે તે શ્રુત કહેવાય. વીતરાગ શ્રુત એ કહેવા છે પરમ શાંત રસ પ્રતિપાદક. પરમ શાંત, શાંત રસ જ નહીં, સર્વોત્કૃષ્ટ આત્માની સર્વ અંતરંગ આકુળતાને સંપૂર્ણ નષ્ટ કરી શકે એવી જેની તાકાત છે વિતરાગ શ્રુતની. વિતરાગ શ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક એવા વિતરાગ વચનોની અનુપ્રેક્ષા એટલે ભાવના, વારંવાર જેનું ચિંતન કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. જ્ઞાની પુરુષના વચનો આપણે વાંચીએ તેથી 2 લાભ થાય મોટા. એક તો આપણી ચિત્તવૃત્તિ જે આકુલિત હોય કે ભટકતી હોય એ શાંત થઈ જાય, રોકાઈ જાય એમાં, એટલે બીજા વિચારો આવી શકે નહીં અને બળવાન કર્મોની નિર્જરા થાય છે શાસ્ત્રમાં વૃત્તિ રોકવાથી. ત્રીજું, નવું જ્ઞાન મળે. હિત શું, અહિત શું, પેય શું, અપેય શું, ખાદ્ય અખાદ્ય, કૃત્યાકૃત્ય એ બધાનો વિવેક પણ સત્પુરુષના વચનથી થાય છે. એટલે બોધ બળે ભવતરીએ. આ સંસાર સમુદ્રને તરવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય તે સત્પુરુષના વચનામૃત છે. એટલે કૃપાળુ દેવે સૌથી પ્રથમ 875માં પત્રમાં પ્રભુને લખ્યો, તેમાં શું લખ્યું? અહો વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એ જ ભાવના રત્નરાજ સ્વામીએ આખી આ મંગલાચરણમાં વળી લીધી. એ આખો પત્ર જ અહો શ્રી સતપુરુષ કે વચનામૃતમ જગત કર. વચનરૂપી અમૃત આખા જગતનું હિત કરી શકે એવી આમાં તાકાત છે, શક્તિ છે. શાંત રસ ગર્ભિત છે અને ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. ચિત્તને સ્થિર કરવા માટે પરમ શાંત રસને નિંદુ નહીં, પણ ચિત્ત સ્થિરતા માટે ઉત્કૃષ્ટ તે કારણ હોવાથી નિંદુ નહીં પણ તેની પ્રશંસા કરું. શાંત રસને નિંદુ નહીં. પ્રજ્ઞાવોધમાં બ્રહ્મચારીજી સત્શ્રુતનો પરમ ઉપકાર એ પાઠમાં સત્શ્રુતનું મહાત્મ્ય કહે છે શાંત રસનું. અહો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. અહો અહીંયા પણ અહો આશ્ચર્ય વિરામ કે અહો એવી વસ્તુ આ કે શ્રુતનો આપણા ઉપર પરમ ઉપકાર છે. એ ભવ્ય જીવોને માટે તો નાનીની ગેરહાજરીમાં પરમ આધારરૂપ છે. પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ એ સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર. અહો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. પરમ શાંતિ પામ્યા તે નરને નમો નિત્ય ઉલ્લાસે. પરમ શાંતિ રસ પ્રેમે પાયે વર્તું તે વિશ્વાસે. અહો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. પરમ શાંતિ પામ્યા એટલે જે સત્પુરુષો પરમ શાંતિને પામ્યા છે તે મહાત્માઓને હંમેશા બહુમાનપૂર્વક હૃદયના ઉલ્લાસ ભાવે એટલે ઉમળકાથી નમસ્કાર કરું છું. એમ બુજુર્ગશ્રી કહે છે, કેમ કે પ્રભુ પરમ શાંતિ રસને પ્રેમપૂર્વક પાવે છે, માટે તેમના દ્રઢ વિશ્વાસે રહી આજ્ઞાપૂર્વક પ્રવર્તન કરું. એ કેમ કરું? વળી બીજી ગાથામાં કહે છે, સતશ્રુત શાંત રસે છલકાતું શાંત સરોવર જાણે.
सतश्रुत शांत रसे छलकातो शांत सरोवर जाने। शांत रस हेतु ए सर्वे रस गर्भित प्रमाणे। अहो हो परम श्रुत उपकार भवीने श्रुत परम आधार। सतश्रुत शांत रसे छलकातो, सतश्रुत जे भगवान ने बोधेला सत्शास्त्रो ते शांत रसथी भरपूर भरेला छे। जेम सरोवर पाणीथी छलकातुं होय तेम जाणे सतश्रुत पण शांत रसथी उभराई रह्युं छे। शांत रसमां बधा रसो समायेला छे, कारण के श्रृंगार रसनुं पण वर्णन कर्युं होय शास्त्रोमां, तेमां पण महापुरुषोनी दृष्टि तो शांत रसमां जीवने लई जवानी होय छे। जीवोनी वृत्ति अनादि विषय कसायवाળી होवाथी सीधी आत्मानी वात तेमना गळे उतरे नहीं। तेथी राजा राणीनी वात करे तो लोकोने तेमां रस पड़े। पछी राजाए संसारनुं स्वरूप दुखमय जाणीने तेनो त्याग कर्यो। ए वार्ता सांभळीने पछी तेनामां त्यागनी भावना जन्मे। अथवा श्रृंगार रसने कारणे लड़ाईओ करीने मरी गया पण साथे शुं आव्युं? श्रृंगार रसमां कोई ने निमित्ते कोई स्त्री आदि निमित्ते लड़ाई करीने परस्पर मरी गया, तेने साथे शुं आव्युं? भाई बधुं अहीं ज पड्युं रह्युं वगैरे विचारो आवे। એટલે આ બધા જે રસ શાંત રસ ને પોષવા માટે જ છે। શાંત રસ ગર્ભિત છે બધા। પછી શૃંગાર રસ હોય કે વીર રસ હોય કે કરુણ રસમાં તો જેમ બીજા જીવોની દયા ખાઉં છું તે મારા આત્માની દયા પણ મને ખાવી જોઈએ, એમ શાંત રસની પુષ્ટિ માટે બીજા સર્વ રસોનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે। એટલે આ ગાથામાં લખ્યું, सतश्रुते तो शांत रसे छलकातुं जाने शांत सरोवर जाने। शांत रस हेतुए सर्वे रस गर्भित प्रमाणे। एटले बधा ज रस जे बताव्या एमां अंदरमां तो शांत रस गर्भित ज छे। हवे आगळनी फरी तीजी गाथामां कहे छे, त्रिविध तापाग्निथी बळतुं आखुं विश्व आदि व्याधि उपाधि ते जीवोने सतश्रुत शांति अपापे छे। अने जे सतश्रुतनो स्वाध्याय करे तेनो आत्मा शांत थाय छे, तेना हिताहितनुं भान थाय छे। गमे तेवा संजोगोमां पण एने शांतिनुं ते कारण थाय छे। सत्पुरुषोना शांत हृदयना उद्गारो जीवाना सर्व पापरूपी मळने धोनार छे। केम के भगवाननी अंतरनी वाणी जे छे ए शांत अंतरना उद्गारो छे અને એમનો આત્મા પર શાંતિને પામેલો છે, માટે એ સામાને પણ એવી અસર કરે છે। ત્રિવિધ તાપથી બળતા જગને સતશ્રુત શાંતિ આપે। ત્રિવિધ તાપથી બળતા જગને સતશ્રુત શાંતિ આપે। શાંત હૃદયના ઉદ્ગારો તે, જેનું હૃદય શાંત થયેલું છે, વિષય કથા છમાઈ ગયેલા એવા જ્ઞાની પુરુષોના ઉદ્ગારો। शांत हृदयना उद्गारो ते कलिमल सर्वे कापे। अहो हो परम श्रुत उपकार भवीने श्रुत परम आधार। वળી આગળની ગાથામાં કહે છે કે પરમ શાંત રસનું પ્રતિપાદન કરનારી જે વિતરાગ પુરુષોની વાણી છે તે જ સતશ્રુત છે। પરમ શાંત રસ प्रतिपादक जे वीतरागनी वाणी। परम शांत रस प्रतिपादक जे वीतरागनी वाणी। ते सतश्रुत औषध उत्तम दे चित्त स्थिरता आणी। अहो हो परम श्रुत उपकार भवीने श्रुत परम आधार। परम शांत रसનું प्रतिपादन करनारी જે વિતરાગ પુરુષોની વાણી છે તે જ ખરેખર સત્શ્રુત છે। ચિત્તને સ્થિર કરવા માટે તે પરમ ઔષધ છે। ઔષધ ઉત્તમ દે ચિત્ત સ્થિરતા આણી। સત્શાસ્ત્રો તે આત્માને શાંત રસનો અનુભવ કરાવનાર છે।
એવા શાસ્ત્રોની નિંદા કરવી તે શાંત રસની જ નિંદા છે. તેનું દૃષ્ટાંત નીચે મુજબ છે. વરદત્તનું દૃષ્ટાંત. વરદત્ત રાજાનો પુત્ર હતો, પણ તે કોહળ રોગથી પીડાતો હતો. કારણ કે પૂર્વ હવે તે વરદત્તનો જીવ વસુસાર નામે આચાર્ય હતો, 500 શિષ્યોનો ગુરુ હતો. પણ એકવાર તે આચાર્યને ઊંઘ આવતી હતી અને મુનિઓ પાઠ લેવા આવે, એટલે એક પછી એક આવ્યા જ કરે, એટલે આચાર્યને ઊંઘમાં અંતરાય પડ્યો. તેથી આચાર્ય મને એમ વિચાર્યું કે હું આટલા શાસ્ત્રો ભણ્યો તો આ મુનિઓને પાઠ આપવા પડે છે, જ્યારે મારો ભાઈ તે શાસ્ત્ર ભણ્યો નહીં, તે તો સુખેથી ખાય છે અને સૂવે છે. એમ વિચારી શાસ્ત્રોની અવગણના કરીને મૂર્ખના 8 ગુણો ઉચ્ચર્યા. તેથી આ ભવે તે કોઢ રોગની પીડાને પામ્યો. માટે શાંત રસ ગર્ભિત એવા શાસ્ત્રોની કદી નિંદા કરું નહીં. એટલે કૃપાલદેવે વાક્યમાં શું કહ્યું? શાંત રસને નિંદવું નહીં, પણ તેની પ્રશંસા કરું કે શાંત રસ વડે તો મારો આત્મા પરમ શાંતિને અનુભવે છે, માટે એ તો મારા માટે પરમ ઉપયોગી છે, એમ માનીને એને પ્રશંસા કરું. હવે વાક્ય છે 480. એટલે કોઈ પણ મુનિ ગ્રસ્ત એમ લખ્યું. સત્કાર વાક્ય 480. સત્કર્મમાં આડો આવવું નહીં. સત્કર્મ જો કોઈ પણ ઉત્તમ કાર્ય કરતા હોય તેમાં વિઘ્ન કરવું નહીં. મુનિ ગ્રસ્ત ગુરુ કૃપાલેવે લખ્યું છે. એટલે કોઈ પણ ઉત્તમ કાર્યમાં વિઘ્નરૂપ થવું નહીં. દાન, શીલ, તપ, ભાવ એમ 4 પ્રકારે ભગવાને ધર્મ કહ્યો છે. દાન, શીલ, તપ, ભાવ ધર્મ આરાધવામાં કે પૂજા, ભક્તિ, સ્વાધ્યાયમાં અંતરાય કરવું નહીં. અંતરાય કરવાથી આગામી ભવોમાં તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી અને દુઃખના દિવસો દેખવા પડે છે. માટે સત્કર્મમાં આડો આવવું નહીં, પણ તેને ઉત્તેજન આપવું. 64 પ્રકારની પૂજાઓ જે આપણે બોલીએ છીએ એમાં અંતરાય કર્મની પૂજામાં આવે છે કે અંતરાય કર્મ કોઈને પણ અંતરાય રૂપ થઈએ, સત્કર્મમાં આડા આવીએ તો તેના વિપરીત પરિણામો આવે છે. તે અહીંયા કહે છે. જીન પૂજાનો અંતરાય આગમ લોપી નિંદા ભજી રે, વિપરીત પ્રરોપણા થાય, દીન તણી કરુણા તજી રે. જીન પૂજામાં અંતરાય કર્યો. કોઈ પૂજા કરતો હોય તો એને ન કરવા દીધી, કોઈ રીતે પણ એની રોકી, અંતરાયરૂપ થયો. આગમ લોપ્યા. ભગવાનના આગમ 45 નથી 32 જ છે. એમ કરીને આગમોને લોપ્યા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણાઓ કરી, દીન ઉપરની કરુણા તજી દીધી, તપસ્વી એવા મુનિને નમસ્કાર ન કર્યા, જીવોની હિંસા કરી. હે પરમાત્મા, આ સંસારમાં તમારા જેવો નાથ મને મળ્યો નહીં, તેનું આ પરિણામ છે. સત્પુરુષની પ્રાપ્તિ નહીં થઈ, એટલે અજ્ઞાનવશ આવા પાપો કરીને મેં અંતરાય કર્મ બાંધ્યા. વળી કે છે તપસી નમ્યાયણગાર, જીવતણી મેં હિંસા સજી રે, નવી મળ્યો આ સંસાર, તુમ સરીખો રે શ્રીનાથજી રે. તુમ સરીખો, ભગવાન આપના જેવો મને કોઈ સ્વામી નાથ ન મળ્યા, તેથી મેં અનેક પ્રકારની હિંસાઓ કરી છે. અનેક કારણોથી બીજાઓને અંતરાય રૂપ પણ થયો છું. વળી મેં રાંક ઉપર કોપ કર્યો, કોઈના માઠા કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાં સતમાર્ગનો લોપ કર્યો, પરમાર્થની વાતો કરનારની હાંસી કરી, ભણનારને ભણવામાં અંતરાય કર્યો, કોઈ દાન દેનારને વાર્યા, દાન દેવા ન દીધું,
ગીતાર્થ એટલે આત્મજ્ઞાન સહિત શાસ્ત્રોના જાણકારની હેલના કરી જૂઠું બોલીને પારકું દ્રવ્ય ચોર્યું, સેવકો, પશુઓ, બાળકો અને દીનજનોને ભૂખ્યા રાખીને પોતે જમ્યો. ધર્મ કરતી વખતે બળહીન થયો અને પરસ્ત્રી સાથે આનંદથી રમ્યો. ખોટા કાગળો, હુંડીઓ લખીને વેપાર કર્યો. પારકી થાપણ રાખીને ઓળવી. નાના બાળકોને અને કુંવારી કન્યાઓને ભોળવીને પરદેશમાં વેચ્યા. પોપટને પાંજરામાં પૂર્યા. હે પરમાત્મા, આવી કેટલી વાત કરું. મેં આવા અનેક પ્રકારો વડે કરીને અંતરાય કર્મ બાંધ્યો. હે નાથ, હે જગધણી, આપ તે બધી વિગત જ્ઞાન વડે જાણો છો. એટલે સત્કર્મ કરવામાં હું આડો આવું નહીં ક્યાંય. રાક ઉપર કીધો કો માઠા કર્મ પ્રકાશિયા રે, ઘર ધર્મે માર્ગનો લો પરમારથ કે તાહાસિયા રે, ભણતાને કર્યો અંતરાય દાન દિયંતા મેં વારિયા રે, ગીતારથ ને હેલાય झूठ बोली धन चोरिया रे। भणता ने कर्यो अंतराय, दान दियंता में वार्या, कोई दान आपे तो एने में रोक्या कि शुं काम आपो छो अहींया, कई जरूर नहीं, एम करीने हूँ आड़ो आवीने अंतराय रूप थयो। भणता ने कर्यो अंतराय, दान दियंता में वार्या, गीतारथ ने हिलाय, गीतार्थ आत्मानी महात्माओनी निंदा करी अने झूठ बोलीने धन चोरिया। नर पशुआ बाळक दीन, भूख्या राखी आपे जम्यो रे। पोताना घरे पशु होय के नानुं बाळक होय एने जमाड्या वगर पोते जम्यो, एमने अंतराय रूप थयो भोजन में। नर पशुआ बाळक दीन, भूख्या राखी आपे जम्यो रे। धर्म वेळाए बळहीन, परदारा सुरंगे रम्यो रे। धर्म करवामां तो बलहीन ने परस्त्री साथे रंगथी रम्यो, आवा में काम कर्या। कूड़े का गड़िए व्यापार, थापण राखीने ओळवी रे। वेचा परदेश मोझार, बाळ कुमारी का भोळवी रे। पंजरिए पोपट दीन, केती वात कहूँ घणी रे। अंतराय कर्म एम कीत, ते सवी जाणो छो जगधणी रे। पोपट आदि ने પાંજરા में पूरी ने बिचारा ने केटला अंतराय रूप थया, जे क्यांय फरनारो एने पकड़ीने घाली दे आटलामां क्या जाए। आ बधा अंतराय कर्म आपणे नड़े छे। कोई पण कर्म अफल जतुं नथी, एना करेला फल आपणे भोगवा ज पड़े छे। माटे कृपालदेव कहे छे के सत्कर्म में आड़ो आवो नहीं अने कोईने कोई पण निमित्ते अंतराय रूप थवुं नहीं। पूर्वे अज्ञान वश में घणा अंतराय कर्म बांध्या, तेथी हवे सत्कार्य करवामां क्यांय आड़ो आववुं नहीं। आ प्रमाणे आ वाक्य 480 पूरुं थयुं। विशेष आपणे आवतीकाल थीशुं।